શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીની શિસ્ત આજે સરા જાહેર અપમાનિત થઈ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યોનો એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિતના લોકો ઉપસ્થિત હતા. ભાજપના એ વિસ્તારના જે મહામંત્રી છે એ પણ ઉપસ્થિત હતા અને એમની ઉપર ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવે છે. ધારાસભ્યની હાજરીમાં જ આ હુમલો કરવામાં આવે છે અને સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે જેમના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે એ વ્યક્તિ પણ ભાજપના જ નેતા હોવાનું સામે આવ્યું છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભારતીય જનતા પાર્ટીને શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે કોંગ્રેસનો કકડાટ જે છે ઘણીવાર સરા જાહેર થતો હોય છે, પણ ભાજપના એવા પ્રયાસો રહેતા હોય છે કે એના આંતરિક વિવાદો જે છે એમના સુધી જ સીમિત રહે અને એને બને ત્યાં સુધી બહાર લોકો સુધી પહોંચાડવામાં ન આવે. પરંતુ આ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીના જે એની જે શિસ્ત છે એ આજે સરા જાહેર અપમાનિત થઈ છે. કારણ કે અમરેલીના દામનગરમાં એક કાર્યક્રમ હતો, એક પુલનું ઉદ્ઘાટન કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા પણ હાજર હતા. એમના હસ્તે જ આ કાર્યક્રમ જે છે એ આગળ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિતના લોકો પણ ઉપસ્થિત હતા અને ભાજપના મહામંત્રી પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા. ભાજપના આ મહામંત્રી પર હિચકારો હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. દામનગર શહેરની અંદર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો, જેમાં આ શહેરના ભાજપના જે મહામંત્રી છે એમની ઉપર આ હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે અને આ હુમલો ઘાતક હથિયાર વડે કરવામાં આવ્યો છે. ધારાસભ્ય જનક તળાવિયા પણ ત્યાં ઉપસ્થિત હતા, છતાં પણ એમની ઉપસ્થિતિમાં આ હુમલાની ઘટનાથી વધુ ચકચાર મચી છે. જે દામનગર શહેર છે એના ભાજપના મહામંત્રી જે છે પ્રકાશ તજા, એમની ઉપર ભાજપના જ નેતા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના કયા નેતા દ્વારા હુમલો કરવામાં આવ્યો તેને લઈને વિગતો જે સામે આવી રહી છે. એમનું નામ છે હીરાભાઈ નવાપરા, જે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડાયરેક્ટર હોવાનું પણ સામે આવ્યું છે. ભાજપના જ આ નેતા છે, એમણે ભાજપના જ દામનગરના જે મહામંત્રી છે એમની ઉપર ધારાસભ્યની હાજરીમાં આ પ્રકારે હુમલો કર્યો છે. સૌથી પહેલા તો ધારાસભ્ય જનક તળાવિયા આ સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે તેમને સાંભળીએ અને એ બાદ જે ઈજાગ્રસ્ત છે તેમને લઈને એમના સ્નેહીજન શું કહી રહ્યા છે એમને પણ સાંભળીએ. આજે સવારે 10 વાગે 10:30 વાગે અમારે ઠાસાથી દામનગર રોડ ઉપર દામનગર ખાતે એક બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે. અને હુમલા બાદ જે મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે દોઢ વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે. કેવી તબિયત અત્યારે, ક્યાં દાખલ કરવામાં? અત્યારે ભાવનગર ખાતે હોસ્પિટલના ટીમ્સ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એમની તબિયત પણ અત્યારે સારી છે. અને હમણાં જ ટેલિફોનિક વાતમાં પણ મેં એમના સમાચાર પૂછ્યા ત્યારે અત્યારે તબિયત ઘણી સારી છે અને પોલીસ પણ એ દિશામાં પોતાની આગળની કાર્યવાહી કરી રહી છે. મારું નામ બટુકભાઈ સિયાણી છે અને પ્રકાશભાઈ છે એ મારા મિત્રો છે. અને હા, ઘટનામાં એવું હતું કે એક પુલ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો. હુમલો થવાના કારણો તો અકબંધ છે, એ તપાસનો વિષય છે. જ્યારે હુમલાની ઘટના બની હતી ત્યારે ત્યાં કોણ હાજર? ત્યાં ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા
અચ્છા, હુમલો કરનાર વ્યક્તિ કોણ છે જેનું પણ ડેઝિગ્નેશન ભાજપમાં શું? એ જાણવા મળ્યું છે કે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા. અચ્છા, અને આ જે ઈજાગ્રસ્ત છે એમનો હોદ્દો શું? એ છે દામનગર શહેર ભાજપ મહામંત્રી. એટલે જ્યારે હુમલાની ઘટના બની ત્યારે કેટલા કાર્યકરો હાજર હતા? ત્યાં બધાથી 40-50 માણસોની હાજરી હતી. આ બનાવને લઈને તમારું શું માનવું છે? શિસ્તબદ્ધ પાર્ટી છે આપણી, તેમ છતાં હુમલોની ઘટના બની. હવે ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે, એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યાર પછી ખ્યાલ આવે. આ ઘટનાને લઈને ફરિયાદ કરવામાં આવશે. ફરિયાદ તો કરશું જ. હુમલો કરનાર વ્યક્તિ પછી ત્યાંથી ભાગી ગયા હતા હા, એ પછી ત્યાંથી નીકળી ગયા હતા. અને કાર્યક્રમ હાજર હતો એ સમયે હથિયાર લઈને આવ્યા. હવે હું તો હાજર નહોતો, પણ બીજા એવું કીધું કે હથિયાર તો એના હાથમાં જ હતું એમ. ધારાસભ્ય જનક તળાવિયાએ આ ઘટનાની પુષ્ટિ પણ આપી છે. એમણે જ જે ઈજાગ્રસ્ત મહામંત્રી છે એમને પોતાની ગાડીમાં એ દામનગર હોસ્પિટલમાં લઈ ગયા હતા. એ બાદ એમને વધુ સારવાર માટે હાલ ભાવનગર રેફર કરવામાં આવ્યા છે. પરંતુ આજે આખો કાર્યક્રમ છે એક બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું હતું ને ત્યાં આ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં આ હુમલો કરાયો હોવાની પ્રાથમિક માહિતી જે છે અમારા સુધી પહોંચી છે. ઈજાગ્રસ્ત ભાજપના જે મહામંત્રી છે પ્રકાશ તેજા, એમને હાલ ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીની આ શિસ્ત આજે શર્મસાર થઈ છે. હવે પક્ષ આમાં આગળ શું પગલાં લે છે એના પર ખાસ સૌની નજર રહેશે. આગળ જતા જનક તળાવિયા આ મામલે શું કરે છે, પ્રકાશ તેજાને આગળ જતા શું આગળ એમના રિપોર્ટ્સ આવે છે, અને ખાસ જે વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એ હીરાભાઈ હવે શું કરે છે, પોલીસ કેવી કાર્યવાહી કરે છે, આ બધા જ પ્રશ્નો છે એના પર ખાસ હવે સૌની નજર રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.